રાત્રે તેનો નાનો ભાઈ ટીટુ આવ્યો અને તેને આવી હાલતમાં જોઈને હેરાન થઈ ગયો. અરે મીઠું, આ તને શું થઈ ગયું? કોણે માર્યું તને? મારી આ હાલત પાછળ મારી આળસ જ છે, કહીને તેણે ટીટુને બધી જ વાત કહી. તે આ બિલકુલ સારું નથી કર્યું. તારે હમણાં જ બધા પક્ષીઓ પાસે જઈને માફી માંગવી પડશે. એ પહેલાં હું તને ઠીક કરી દઉં. ચાલ. એમ કહીને તે ત્યાંથી ઉડી ગયો અને થોડીવાર પછી તે જ પત્તું તેની પાસે લઈને આવ્યો. તે પત્તાનો રસ મીઠુની આંખમાં ટપકાયો અને મીઠુની આંખ ફરી હતી એવી સાજી થઈ ગઈ. ટીટુ, મને બધું દેખાય છે. હવે ઘરે ચાલ અને તે બધા પક્ષીઓ સામે માફી માંગ. તે બંને જણા પક્ષીઓ પાસે આવ્યા. તે બોલ્યો, વહાલા મિત્રો, તમારો ગુસ્સો એકદમ સાચો છે, પણ હવે મીઠુને તેની સજા મળી ચૂકી છે. તમે બધા તેને એકવાર માફ કરી દો. હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં કરે. અને પછી બધા પક્ષીઓએ મીઠુને માફ કરી દીધો. અને તે દિવસ પછી મીઠુએ ક્યારે પણ આળસ નથી કરી અને જૂઠું નથી બોલ્યો.